અમદાવાદના શ્રી વિરમગામ ખોડા ઢોર વાંજરાપોળ સંસ્થા ખાતે દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ 600 અબોલ જીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી, જેનો હેલ્પલાઇન નંબર 91 529 90 399 છે। આપ સૌનું સ્વાગત છે। આજે બહુ ખુશીની વાત છે। પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરીશ્વરજી મહારાજ અને પૂજ્ય બેન મહારાજના આશીર્વાદથી અમદાવાદની અંદર અબોલ પશુઓની સેવા અને શુશ્રૂષા માટે 2 એનિમલ એમ્બ્યુલન્સનું વધામણાનો કાર્યક્રમ છે અને છેલ્લા 10 દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે। સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય, ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે 2 એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એની અંદર બીવીએસસી, ડૉક્ટર, ડ્રાઈવર અને એલઆઈ ઇન્સ્પેક્ટર 3 વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે। એમ્બ્યુલન્સ સાથોસાથ આજે બીજો એક બહુ સુંદર વિષય છે। વિરમગામ પાંજરાપોળની 600 એકર ગૌચર ભૂમિ, એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી। કમ્પાઉન્ડ વોલ, તળાવ, દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ઘાસચારાનો ઉગાવો અને ત્યાં 600 અબોલ જીવો રહી શકે એના માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે શેડ નિર્માણ થયો, એનું આજે સાંજે 4 વાગે લોકાર્પણ છે અને એ કાર્યક્રમ પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના અબોલ જીવો માટે કામ આવે તેના માટે આ કાર્યક્રમ અર્પણ કરવામાં આવ્યો। એમ્બ્યુલન્સની અંદર સામાન્ય રીતે અમારો મુંબઈનો અનુભવ છે। મુંબઈમાં અમારી પાસે 11 એમ્બ્યુલન્સ છે। એક એમ્બ્યુલન્સ રોજના 10 ઓપરેશન કરી શકે છે। ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટા ભાગે આ એમ્બ્યુલન્સ નાના અબોલ જીવો એટલે કે કૂતરા, બિલાડા, પક્ષીઓ એના ઓપરેશન માટે આ નાની એમ્બ્યુલન્સ છે। એનાથી મોટા પશુ આવે તો અમારી પાસે જે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે એમાં અમે નજીકની પશુ હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં ઓપરેશન કરાવીએ। હાઇડ્રોલિક જ છે, આખી નીચે ઉતરે। મોટા પશુ એટલે કે મોટો બળદ હોય ને, મોટો ઘોડો હોય તો પણ આખો આવી શકે 500-600 કિલોના સુધીનો, એટલે આમ તો 1000 કિલો કેપેસિટી છે। આખી લિફ્ટ જ છે, લિફ્ટથી જ નીચે ઉતરે હાઇડ્રોલિક અને એમાં ગાદી હોય ડનલોપની, એના ઉપર જીવ આવી જાય ને આખું હાઇડ્રોલિકથી ઉપર અમારે એટલું જ નિવેદન છે કે આ ટોલ ફ્રી નંબર જે છે અમદાવાદનો, એ ટોલ ફ્રી નંબર ઉપર આપ બધા આપના પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો। અમારી બનતી કોશિશ છે, અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું। શરૂઆત છે, 1 એમ્બ્યુલન્સ છે, પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ। આગળ જતાં ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે। એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર અમદાવાદના જુનિયર મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત છે। 52990499। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।